ગુરુ મહારાજ આજ મારે આંગણે પધારે અને જેમ કીડીના દરે હાથી આવે અને શકલીના માળે ગરુડ આવે એવો ઘાટ ઘડાયો છે કે આપના જેવા મહાઋષિ મહર્ષિ મારી અવધની અંદર પધારે એ તો મારા અહો ભાગ્ય કહેવાય। અને આપનો અવધની અંદર પધારવાનું શું પ્રયોજન છે એ આપ મને જણાવો, જેથી હું આપની સેવા કરી બજાવી શકું। હા રાજન, તારી કેવી બધી વાત સત્ય છે, પણ સાંભળો રાજા દશરથ કે જેટલું બોલાય છે એટલું અપાતું નથી, અને બોલ્યા પછી જો પાળવાની શક્તિ હોય તો જ બોલવું। અરે ઋષિરાજ, આપ તો જાણો છો કે પરંપરાથી અમારા રઘુકુળ કોઈ દિવસ ઋષિ મુનિઓને કે સાધુ સંતોને સેવા કરવામાં પાછી પાની કરે નહીં, અને તમારા જેવા સાધુ સંતોની મુનિઓની સેવા કરવાથી તો અમારું જીવન ધન્ય બને છે। માટે આપ વિના સંકોચે આપને જે કાંઈ મારી સેવાની જરૂર હોય તો એ માગણી કરી શકો છો। નહીં દશરથ, એમ તારી પાસે માગણી ન કરાય, કારણ કે જો હું આ માગું અને તું ન આપે તો તારી તો આબરૂ જાય જ, પણ મારો બોલ પાછો પડવાથી મારી પણ આબરૂ જાય, માટે માગવા વાળાએ પણ એકવાર વિચાર કરીને માગવું જોવે દશરથ। અરે ઋષિરાજ, આપ માગો અને મારી પાસે આપને આપે એવું ના હોય, એવું ન હોય એવું બની શકે। અરે અને આપ અમારા રઘુકુળની રીત તો જાણો છો કે રઘુકુલ રીત સતાય આપ તો જાણો છો કે રઘુકુળ ની રીત છે કે રઘુકુલ રીત સદા ચલી आई, કિંચિત મેરો પ્રાણ જાય મુનિરાજ પર મેરો વસન ન જાય। હા ધન્ય છે રાજા દશરથ, તમને ધન્ય છે, પરંતુ પહેલા તમે સાંભળો, હવે હું તમને કહું છું કે હું અહીંયા અવધમાં શા માટે આવ્યો છું। હા ઋષિરાજ, આપ જે માટે અવધની અંદર આવ્યા હો એનો મને આનંદ છે, આપને નિરાશ નહીં કરો એ આ મહારાજ દશરથ આપને કહે છે, આપની સેવા બજાવવાનો મને એક અવસર પ્રદાન કરો ગુરુ મહારાજ। સાંભળો રાજા દશરથ, યજ્ઞ આરાધ્ય વન ખંડી દશરથ, મેં વનખંડની અંદર એક યજ્ઞનો આરંભ કર્યો છે। આ જગતના કલ્યાણ માટે અને સિદ્ધિ માટે અમે ઋષિ લોકોએ 99 યજ્ઞ પૂર્ણ કર્યા છે, પણ રાક્ષસ લોકો દૈત્યો વિઘ્ન નાખી અને લોહી માસની વૃષ્ટિ કરી અને અમારો 100મો યજ્ઞ સફળ થવા દેતા નથી, તો મને મારા 100મા યજ્ઞની ચિંતા છે દશરથ। હા મુનિવાર, અરે મુનિ શ્રેષ્ઠ, આ તો આપે મને એક સુવર્ણ અવસર પ્રદાન કર્યો કે આપના યજ્ઞની અંદર હું સેવા બજાવી અને મારો જીવન ધન્ય કરવાનો મને મોકો આપ્યો છે। મુનિવાર, આપ કહો ક્યારે આપણે પ્રયાણ કરવું છે? હું મારી સેના લઈ અને આપની સાથે જાતે આવી અને આપના યજ્ઞની અંદર આપની સેવા કરવા માટે તૈયાર છું। નહીં દશરથ, એમ હું તારી પાસે કાંઈ માગણી નહીં કરું। અરે મુનિરાજ, આપને અમારા રઘુકુળની રીત તો આપ જાણો છો કે એક પક્ષીને કારણે પણ અમારા રઘુવંશીઓ પોતાનો દેહ કાપીને આપી દેશે, તો આ તો જગ કલ્યાણ માટે તમે જે સિદ્ધિ મેળવી રહ્યા છો
એમાં સેવા કરવાનો મને અવસર પ્રદાન થયો છે ગુરુ મહારાજ. આપ વિના સંકોચે માગો. નહીં દશરથ, એમ તારી પાસે માગણી ન કરાય. જો તું મારી સાથે બોલે કોલે અને વસને બંધા મને કોલ આજ તો જ હું માગણી કરું. હા ગુરુ મહારાજ. અરે મુનિ શ્રેષ્ઠ, આપ તો ઇતિહાસને જાણનારા છો, અમારા રઘુકુળની રીતને જાણો છો, છતાં પણ જો આપને મારા ઉપર ભરોસો ના હોય અને તમારે વસન જ જોતું હોય તો સાંભળો ગુરુ મહારાજ. આપ કહો તેમ કરવા તૈયાર છું, પગ પાછો નહીં મૂકું. રઘુરે કોળની જે ચરીતી, સચ્ચા વચન નહીં ચૂકું. રે હા, સચ્ચા વચન નહીં ચૂકું. હા ગુરુ મહારાજ, જો આપને મારા હાથે બોલ કોલ જ જોતો હોય તો લ્યો, આ અવધપતિ દશરથનો આપને કોલ છે કે આપ જે માંગશો તે હું તમને જરૂર પ્રદાન કરીશ. હા, ધન્ય છે રાજા દશરથ તમને. તો સાંભળો એ વશિષ્ઠ, તમે પણ સાંભળો. હું માગું છું અને માગવા માટે જ અહીં અવધમાં આવ્યો છું. અવિરસળ કીર્તિ વધો તમારી, અમર રહે સૂર્યવંશી ગાદી. અવિરસળ કીર્તિ વધો તમારી, અમર રહે સૂર્યવંશી ગાદી. રામચંદ્રજી તારે ત્યાં જન્મમાં દેવની કરવા આબાદી રે, હા દેવની કરવા આબાદી. ગૌ બ્રાહ્મણ પતિ પાળ છે તું, સૂર્યવંશીમાં શિરોમણી. તું તો દશરથ ગૌ બ્રાહ્મણ પતિ પાળશો, સૂર્યવંશીમાં શિરોમણી ના તારું નામ આવે છે દશરથ. ગૌ બ્રાહ્મણ પતિ પાળ છે તું, સૂર્યવંશીમાં શિરોમણી. આવ્યો તું દ્વારે તારે વતન માગવા કાજે રે, હા વતન માગવા કાજે. હા સાંભળી લે રાજા દશરથ કે વનખંડની અંદર મેં એક યજ્ઞનું આરંભ કર્યું છે. 99 યજ્ઞ પૂર્ણ કર્યા છે, પણ રાક્ષસ લોકો દૈત્યો મારો 100મો યજ્ઞ સફળ થવા દેતા નથી. તો હું મારા 100મા યજ્ઞના રક્ષણ માટે તારે ત્યાં જન્મેલ બંને પુત્ર તથા લક્ષ્મણની માગણી કરું છું. સાંભળ્યું રાજા દશરથ, રામ તથા લક્ષ્મણની માગણી કરું છું. વશિષ્ઠ, જાગૃત કરો આ દશરથને. ચારની મોટી મોટી રઘુકુળની વાત કરતો હતો, એક મારી માગણી સાંભળીને મૂર્છિત થઈ જાય છે. શરમ થાવી જોવે તને દશરથ, તું તો રાજપાટ ભોગવવા વાળો છો. એ વશિષ્ઠ, જાગૃત કરો એને, મારી વાત સાંભળે. એ અમારા ઋષિ લોકોની વિપત્તિ શું સમજતો હતો? તું તો રાજપાટ ભોગવવા વાળો છો. દશરથ રાજા શું કહું આજ, વિપત્તિ તને મારી. દશરથ રાજા શું કહું આજ, વિપત્તિ તને મારી. શું કરું વનની માય, દુષ્ટ દુઃખ દે ભારી રે, હા દુષ્ટ દુઃખ દે ભારી. ગૌ બ્રાહ્મણ પતિ પાળ છે તું, કષ્ટ મારા કાપો. દશરથ, તારા રઘુકુળમાં તો ગૌ બ્રાહ્મણ પતિ પાળ છે તું, તારે અમારા ઋષિ લોકોના કષ્ટ કાપવાના હોય. ઋષિની માગણી સાંભળીને મૂર્છિત થઈ જશો, તને શરમ થાવી જોવે. રઘુકુળમાં કલંક છો તું. ગૌ બ્રાહ્મણ પતિ પાળ છે તું, કષ્ટ મારા કાપો. તુજ પુત્ર રામને લક્ષ્મણ બંને મુજને આપો રે, બંને મુજને આપો. સાંભળ્યું રાજા દશરથ? એ વશિષ્ઠ, જાગૃત કરો દશરથને. એક ફૂંક
મારી નાખી, અયોધ્યાને બાળીને ખાક કરી નાખી. જાગ્રત થાવ રાજા દશરથ. મેં રામ તથા લક્ષ્મણ નામના બંને પુત્રો માગ્યા. તમે ક્યારના કહેતા હતા કે ઋષિરાય માગી લો, તો મેં રામ તથા લક્ષ્મણ માગ્યા. હવે આપવા ન આપવા એ તમારા હાથની વાત છે. અરે ઋષિરાજ, આપ આપના હૃદયની અંદર, આપણા શરીરની અંદર હૃદય જેવું કઈ છે કે નહીં ઋષિરાજ? આપે શું માગ્યું? આપનાર આપે ઋષિરાજ, પણ માગનારને પણ વિચાર કરવો જોઈએ. અને આપ નિશ્ચિંત રહેજો, રામ લક્ષ્મણ તો તમને ક્યારેય નહીં આપો. આપ સુણજો ઋષિ રાય અરજ ઉર ધરજો. દશરથ, તારે વસન આપ્યા પહેલા વિચાર કરવો જોઈએ. માગો ને મુખથી આવાજ મેલું રામ મારા. અરે ઋષિરાજ, રામ તો મારા પ્રાણના આધાર છે. રામને તો હું વનમાં ક્યારેય નહીં